जय श्री कृष्ण, जय माताजी, जय भोलेनाथ, हर हर महादेव। केम छो बधा यूट्यूब फेमिली मौजમાં ને? જો આપણે મौजમાં છીએ સવારમાં આપણે થઈએ છીએ ઢાબે. એટલે જાગી ગઈ હતી હું વહેલી, પણ પછી થોડુંક એક્સરસાઇઝ ને મારું સેશન ઓનલાઈન હાલતું હોય ને ત્યારે તો એ મજા આવે એટલા માટે. જો આપણે અફ્રેશ પૂરું થવા આવ્યું છે અને હું અહીં અગાસી આવી ગઈ છું. બધા ઉઠી અમુક વૈયા ગયા, ભાઈ બેઠા ઉતારે એવું છે. હવે હાલ આપણે બધી પથારીને એવું લઈ લો અને પછી નીચે જઈને મસ્ત આજ તો વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવે એવું તડકો નથી. આમ પાછળ દેખાતું છે આગળ. ચાલો આપણે જાય એટલું અફ્રેશ પૂરું થવા આવ્યું, પથારીને એવું બધું લઈ લઈએ. ધ્યાન તો ગઈ ઉઠી આવી રીતના છે બધું. અત્યારમાં હાલે મસ્ત મસ્ત પંખીડા ઉડે છે. અત્યારનો વ્યૂ જો આવો છે. તો આપણે હવે પથારીને આપણે ખાટલાનો ખોલ્યું થઈ ગયું છે. હા તો ધ્યાન આવી ગયું. જો અત્યારે જો વાગી ગયા છે સવારના 8:30 અને નાસ્તા પાણી ને એવું તો બધું થઈ ગયું છે. અને હું છોકરાઓને હવે ટિફિનની તૈયારી કરું છું. અને આપણે ટિફિનમાં બનાવવાના છે આલુ પરોઠા. એટલે આમ તો ઘણી બધી તૈયારી તો થઈ ગઈ છે, ખાલી તળવાના છે. મસ્ત જો અહીંયા મસાલો બનાવી લીધો છે, ક્યારનો બનાવીને વઘારી મૂકી દીધો હતો અને બધી રોટલી વણી લીધી. એટલે ફટાફટ આપણે 2 પડવાળા એવી રીતના આવે ને એવી રીતના હું કરું છું. ફટાફટ આલુ પરોઠા થઈ જાય, પ્રતિકાય ખાઈને જશે અને કોના ખાટો ટિફિન લેતો જશે. ચાલો આપણે ફટાફટ આલુ પરોઠા બનાવી નાખીએ. છોકરાને શું છે કે કાંઈ કંઈક થોડુંક નવીન બનાવીને તો મજા આવે. શાક રોટલી નવું તો કાંઈ ભાવે નહીં, અમુક શાક ન ભાવે. તમે તો હાલો આજે આપણે આલુ પરોઠા બનાવી દેવાના. તો હવે આલુ પરોઠા બનાવું છું, બધું તૈયાર છે. પછી હું નિરાતે કામ કરીશ. તો આપણે પરોઠા અમે પહેલાં રોટલી બધી વણી લીધી હતી ને એટલે સારું રહે, બસ કાંઈ ઓલું વણવામાં નીકળાય નહીં. એટલે જ્યાં બીજી રોટલી છે એને એવી રીતના મૂકી દેવાની, દબાઈ દેવાનું. એટલે પરોઠું કાંઈ જુદું પડે નહીં. જો લોટી ગરમ થઈ ગઈ ને રાખી દઈએ આમ ફટાફટ તળાવવામાં. આપણે આલુ પરોઠા તૈયાર. મસ્ત મસ્ત પરોઠા બનવા બધા. આલુ પરોઠા એવી વસ્તુ છે કે બધાને ભાવે, ન ભાવે એવું બને જ નહીં. ઓછા તેલમાં બનાવીશ ને એટલે છોકરાઓ ન છે વાંધો ન આવે. ઓછું તેલ નાખવાનું, મસાલો ને એવું બધું હોય એટલે મજા જ આવે. ને હારે દહીં દઈશ. મેં ચટણી કાંઈ બનાવ્યું નથી, સોસ ને એવું, એટલે હારે દહીં આપીશ ને. મસ્ત આલુ પરોઠા તૈયાર. તો આપણે બધા આલુ પરોઠા થઈ ગયા અને એ તો ડબ્બામાં ભરવા છે. નાના નાના પીસ કરી લીધા, શાખા ન હાલે. અને અહીંયા છે જો પ્રતિક જો જમીન વહી ગયો, ઉપર ગયો કામ થોડુંક છે એટલે જો આમાં દહીં નાખી દીધું હતું નાલ હાટું. એ બોક્સમાં ભરી દઈએ. મસ્ત મસ્ત આલુ પરોઠા. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રી અને હવે ખાલી પોતા કરવાના બાકી છે વાસણની. નાહી ધોઈને બધું કામ કરી નાખ્યું. થોડું ઘણું બાકી છે, થોડું ઘણું થઈ ગયું છે. અને હું તમને છે ને વચ્ચે બતાવું, કાલનું આવ્યું છે અમારે ત્યાં. જો સાંજે રાખ્યું છે, ચાલો તમને બતાવું. જુઓ કેટલું નાનું છે. જુઓ નાની એમથી ચક્કી આવે ને એનું બસ છે. જો નીચે પડી ગયું હતું માળામાંથી. જો જો કેટલું મસ્ત છે. જો આમ જો એક આંખ ખુલી ગઈ છે, એક બાઈક. એ ડબલામાં રાખી દીધો, નકર બિલાડી ખાઈ જાય. એની માએ જો આવી ગઈ, બતાવી દઉં આપણે તમને. એ ડબલામાં મૂકી દઉં. જો ઉડવા માંડ્યું સાસ તો. જો 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 એની માં આવી ગઈ. જો 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 એની માં આવી ગઈ. જો હાલો 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 હાલો. એવી એની માં એવી ક્યુટ છે, મસ્ત. જો 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 ઝાકડી એની માં આવી જાય છે અહીંયા. એવું બેસી ગયું શાંતિથી ખાઈ જશે બિલાડી. હે લે કઈડવા મળ્યું. એની માં જો અહીંયા રહી. જો
રેડી પાડે એ મારા બીલીપત્રનું ઝાડ છે ને એમાં હતું પણ નીચે પડી ગયો તો કાલનો કીડિયું સળવા મળી હતી પછી પ્રતિક અહીંયા લઈ આવ્યો હવે જા એક આંખે ખુલી ગઈશ ઉડી જવું ને હવે હે થોડુંક મોટું થઈ જાય ને પછી ઝાડમાં મૂકી દેવાય ક્યુટ ક્યુટ કેવું છે મસ્તીનું હાલો બે જાઓ આંગળી ઉપર બે જાઓ હાલો હા ઉડી જવું બહુ ગોલું થઈ ગયું છે જા 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 ઉડી જવું મીંદડી ખાઈ જશે તો મીંદડી ખાઈ જશે તને આમાં શરીર મોટું દેખાય છે હવે અંથી નાનું છે હાવ એટલે હાવ નાનું જો નજીકથી કેવું લાગે એ કાંઈક આ બાજુની ખુલી ગઈ ઓલી બાજુની બંધ છે ચાલો આપણે ડબ્બામાં જે મૂકી દઈ બે આખો દિવસ રહેશે ને પછી ઉડાડી દઈશું જામાં તો કપડું પાથરી દઈએ એમાં છે ખાવાનું દઈ જાય છે અહીંયા એટલે આપણે કાંઈ ખવડાવવું પડતું નથી ચાલો આપણે હવે અહીંયા મૂકી દઈશું પાછા રૂમમાં અહીંયા કોમ્પ્યુટર પડે ને ઉનાળું ત્યાં રાખી દઈશું જાય બારીએથી આવે ને ખવડાવી જાય આજ આખો દિવસ રહેશે ને પછી ઉડાડી દઈશું બાય બાય છોટું હવે જો આ બધું છે ને રહેતું નથી ઉડી જાય છે હવે આપણે એને ઉડાડી દઈશું હવે હાલો ઉડતા શીખી ગયું ને તું મૂકી દઈશું આપણે બહાર ઝાડવામાં હવે રહેતો ભલે ઝાડ છે ને આપણે બીલીપત્રના જો હેઠો વહી ગયો જો લેવા જાવ આપણે ઝાડમાં બે હાથ દીધે જાય તો આપણે આપણાને પાછું લઈને વી ભાઈ ઉડી નથી થકતું હવે અહીં આપણા ઘરે જ રહેવાનું છે હવે થોડાક દિવસ વોશિંગ મશીન ઉપર મૂકી દેવું પાછું બધું બગાડે જ સરક સરક ઉડી ન થકતું ઝાડમાં મૂક્યું ને તો પાછો પડી ગયો હેઠો બિચારી મીંદડા ખાઈ જાય અહીંયા રહ્યો ભાઈ આપણે હવે ફ્રી થઈ ગયા છે કામ કરી અને આજનો આપણે કીધું શું વિચાર નહોતો દીધો તો આપણે હાલો આજનો શું વિચાર હશે જોઈ લઈએ આજે જો થઈ છે 1 અને 12 તારીખ અને આજનો શું વિચાર છે કે લડાઈ જામી પડે એવું ક્યારેય બોલવું નહીં એટલે લડાઈ જામી પડે અને બીજા જોવા ભેગા થાય એવું ક્યારેય બોલવું નહીં અને ઘણા લોકો એવા હોય કે હળી કરીને રહી જાય અને પછી ઓલા કેવા બાધ્ય છે એ મોજ કરે એટલે આપણે સમજી જવાનું કે આપણે બોલવું કે ન બોલવું એટલે આપણે આમાં છે ને ન બોલવામાં મજા છે કેમ કે અટાણે ઘણા છે ને એવા લોકો હોય મેં તો ઘણા ખરા જોયેલા છે અને અનુભવે છે અમારે કેટલાયનો કે ભાઈ જોવે શું કહે છે આ હળી કરીને રહી જાય અને એ બધા છે ને રાજ્ય ભાગે આપણા નજીકના જ હોય એટલે એવું ખાસ આપણે ધ્યાન રાખવાનું અને જે બને ને ત્યાં લગી ન બોલવામાં જ મજા છે આપણે ચાલો હવે એ તમે ખાસ ધ્યાન રાખજો પછી તો એ એટલો આનંદ લેતા હોય ને એની વાત પૂછવામાં બોલો બોલવાવાળો હોય એની ખબર ન હોય ને આની ન ખબર હોય વૈશમાં સમજા હોય ને એને મોજે મોજ હોય આ બધી અનુભવની વાતો બોલે છે બરાબર એ એવા ભોળા થાય એને એમ થાય જાણે અમને કંઈ ખબર જ નથી પણ એ હળી કરવાવાળા સમસા કહેવાય એને તો સારું હાલો હવે આપણે કામે લાગી જઈએ અમારે ખાના બનાવવા આપણે પછી મળીએ ને આજે રસોઈ હું બનાવશું પછી નક્કી કરશું આજે તો આપણે અડદની દાળનો પ્રોગ્રામ છે 12:15 થઈ ગયા ભોળું થઈ ગયું મસ્ત 2 મરચાં તળશું અડદની દાળ અને ભાખરી કરશું અને કાકડી છે ને એ હું મારા ખાવા માટે સુધારી લઉં અત્યારે સલાડ ખાવશું ને પહેલાં પછી નથી જમવા એને નહીં ખાવાનું પહેલાં ખાઈ લેવાનું એક કાકડી ખાઈ લઉં આપણે જો સાંજે રસોઈ બનવા મળી છે અને વઘાર જોઈને ખબર પડી ગઈ છે કે આપણે જે શું બનાવ્યું મસ્ત મસ્ત કઢીના તડકા લગાવવાના છે અને ગાંઠિયાનું શાક છે મસ્ત ખીચડી ચાલો આપણે મસ્ત નાખી દઈએ હિંગ કઢી પત્તા નથી અત્યારે તોડવા જવાય નહીં એટલા માટે તો આપણે ચલાવી લઈશું મસ્ત વઘાર કરી નાખીએ કઢીનો આપણે
જો મસ્ત કઢી બનીને થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર. ચાલો મસ્ત મસ્ત બધા જમવા સાંજનું. આપણે રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે બધી તૈયાર. આપણે બેહવાનું છે જમવા. અને આજે તો એક બેડ ન્યૂઝ આવ્યા છે કે આપણે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ તો આપણે જોઈ ઘણું બધું દુઃખ થયું. તો ભગવાન એના આત્માને શાંતિ આપે. અને ઘણા બધા માણસો બિચારા બધા મરી ગયા છે. એટલે બપોર પછી મેં વિડીયો બનાવ્યો હતો તો હું ન્યૂઝ જોતી હતી. તો આપણે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. બરાબર, તો આપનો આજનો વિડીયો અહીંયા પૂરું કરશું. મળશું નવા બ્લોગમાં. જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ.